हमारे बाबा मुख्यमंत्री क्रिकेट खेलना नहीं जानते हैं। अगर वो क्रिकेट भी जानते होते अब तो उनसे कैच छूट गया। जिसका मैं साथ छोड़ता हूं उसका कहीं अता पता नहीं रहता है। वंशवाद और परिवारवाद की राजनीति करने वाले सामाजिक न्याय के समर्थक नहीं हो सकते। इस देश के अंदर सबसे बड़े ओबीसी कोई नेता है तो उनका नाम है प्रधानमंत्री नरेंद्र मोदी। योगी કેબિનેટમાંથી મંત્રીઓના રાજીનામાની હેટ્રિક બાદ આજે ભાજપના બાગી ઔપચારિક રૂપે સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ ગયા। સ્વામી પ્રસાદ મૌર્ય અને ધરમસિંહ સૈની સાથે ભાજપ અને અપના દળના 6 ધારાસભ્યો પણ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા। સાયકલ પર સવાર થયા બાદ સ્વામી પ્રસાદ મૌર્યએ દાવો કર્યો કે સમાજવાદી પાર્ટી સાથે 85% લોકો છે। आप कहते हो नारा दे रहे हैं 80 और 20 का, और मैं ये कहता हूं 80-20 नहीं, अब तो होगा 15 और 85 का। 85 तो हमारा है, 15 में भी बंटवारा है। और हमें लगता है सरकार के लोगों को पहले ही पता लग गया था कि यहां पर स्वामी प्रसाद मौर्य जी के साथ, धर्मपाल सैनी जी के साथ, धर्म सिंह सैनी जी के साथ बड़ी संख्या में लोग आ रहे होंगे। हमारे मुख्यमंत्री पहले ही गोरखपुर चले गए, हालांकि उनकी किसी ने टिकट बुक कर रखी है। જે સમયે ભાજપના બાગી ધારાસભ્યો લખનૌમાં સમાજવાદી પાર્ટીના કાર્યાલય તરફ જઈ રહ્યા હતા તે જ સમયે ગોરખપુરમાં સીએમ યોગી આદિત્યનાથ અનુસૂચિત જાતિના એક કાર્યકરના ઘરે ખીચડી ખાઈ રહ્યા હતા। ગોરખપુરથી જ યોગીએ પાર્ટી છોડનારાઓને જવાબ આપ્યો। वंशवाद और परिवारवाद की राजनीति करने वाले सामाजिक न्याय के समर्थक नहीं हो सकते। समाज के प्रत्येक तबके को शासन की योजना का लाभ मिले, उनके साथ सामाजिक और आर्थिक भेदभाव न हो। इस देश के अंदर सबसे बड़े ओबीसी कोई नेता है तो उनका नाम है प्रधानमंत्री नरेंद्र मोदी। आप लोगों ने ये जो भारतीय जनता पार्टी के साथ मलाई खाने के बाद जो छोड़ा है उसका कारण ये है कि आपका स्वार्थ है, या आपका टिकट कट रहा है, या आपको टिकट बदलने की सीट के लिए कहा गया था। યોગી કેબિનેટમાંથી રાજીનામું આપનાર વધુ એક નેતા દારાસિંહ ચૌહાણ 16 જાન્યુઆરીએ સમાજવાદી પાર્ટીમાં જોડાશે। યુપીમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે। અનેક ઉઠાપઠક અને ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે। પ્રદેશમાં ચૂંટણી વચ્ચે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। આવા જ કેટલાક સવાલોનો જવાબ અમે જનતા પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો। આપની ચેનલ અને સી વોટર્સે કરેલા સર્વેમાં આવા જ કેટલાક સવાલો પર નજર કરીએ। મંત્રીઓના રાજીનામાથી યોગી સરકાર સામે શું કોઈ સંદેશ ગયો? તો 42% લોકોએ હા પાડી, 51% લોકોએ ના પાડી, 7% લોકો એવા હતા જેમને કંઈ ખબર નથી। ભાજપ છોડીને આવી રહેલા નેતાઓથી અખિલેશને ફાયદો થશે? તો 36% લોકોએ હા પાડી, 48% લોકોએ ના પાડી અને 16% લોકોએ જવાબ આપ્યો કે ખબર નહીં। નાના દળો સાથે ગઠબંધનનો અખિલેશને ફાયદો કે નુકસાન? આ સવાલના જવાબમાં 46% લોકોએ કહ્યું ફાયદો, 37% લોકોએ કહ્યું નુકસાન, 14% લોકોએ કહ્યું કોઈ અસર નહીં, તો 3% લોકોએ કહ્યું ખબર નહીં। શું અખિલેશ યાદવે પણ વિધાનસભા ચૂંટણી લડવી જોઈએ? તો 53% લોકોએ હા પાડી, 29% લોકોએ ના પાડી, 18% લોકોએ કહ્યું ખબર નહીં। અને જ્યારે પૂછાયું કે અયોધ્યાથી ચૂંટણી લડીને યોગી શું સંદેશ આપવા માંગે છે તો 56% લોકોએ કહ્યું ધર્મ, 38% લોકોએ કહ્યું કર્મ અને 6% લોકોએ કહ્યું બંને। जो लड़की मुंह से बोल नहीं पाती वो लड़की के साथ इतनी बुरी घटना की गई है। उत्तर प्रदेश में जाकर आप कहती हैं कि लड़की हूं लड़ सकती हूं, किंतु राजस्थान में लड़की हूं तो लड़ना मना है। કેટલાક આંસુ, કેટલાક હેપકાવ અને અનેક સવાલ કે જેના જવાબ 3 દિવસે પણ નથી મળ્યા।
એસઆઈટીની રચના થઈ ગઈ છે, સીસીટીવી ફૂટેજ પણ મળી ગયા, પરંતુ તપાસ ટીમને અલવરની દિવ્યાંગ સાથે થયેલી હેવાનિયતને અંજામ આપનારા નથી મળ્યા. અલવરની આ ઘટના બાદ ભાજપે સડકથી લઈને સોશિયલ મીડિયા સુધી મોરચો ખોલ્યો. સવાલ અશોક ગેહલોતની સરકારથી વધારે પ્રિયંકા ગાંધી વાડરાને પૂછવામાં આવી રહ્યા છે. अपने राज्य में जहां कांग्रेस पार्टी की सरकार है और आप अपना जन्मदिन मना रहे हो और तनिक दूरी पर एक महिला के साथ जघन्य विभत्स रेप होता है, एक छोटी बालिका के साथ रेप होता है, वो आईसीयू में भर्ती है, आप एक दिन भी आईसीयू में जाकर उसे देखने की चेष्टा तक नहीं करते. पीड़िता के विषय में आपने मुख्यमंत्री से पूछा क्या? मुख्यमंत्री अशोक गहलोत जी से रिपोर्ट तलब किया क्या? ભાજપ પ્રિયંકા ગાંધી પાસે જવાબ માંગી રહી છે, તો પીડિત પરિવાર ગેહલોત સરકારને પૂછી રહ્યું છે કે આખરે ક્યારે મળશે ન્યાય. मैंने रोती रही, चिल्लाती रही, मेरी बहन का फिर मैं देखो भालने की कोशिश की, नहीं मिली, कहीं भी नहीं मिली थी. फिर हमने बाद में मैंने पापा को फोन किया, ऐसे नहीं मिल रही मेरी बहन. अभी तक कोई अपराधी का कोई भी हमारे को सुराग नहीं मिल रहा. हमारे को तो यही चाहिए कि हमारे को जल्द से जल्द अपराधी मिलना चाहिए. અલવર કાંડને ભાજપ દિલ્હીના નિર્ભયા કાંડ જેવું કૃત્ય હોવાનું કહીને સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યું છે, પરંતુ રાજસ્થાન સરકારે સમગ્ર કેસ એસઆઈટીને સોંપ્યો છે. एसआईटी बना दी सरकार ने और निश्चित रूप से जो भी दरिंदे हैं वो गिरफ्तार होने चाहिए. बहुत जल्दी उनकी गिरफ्तारी होगी, ऐसी संभावना है. ये सरकार इसको पर्दा डालना चाहती है, लीपापोती करना चाहती है. इसलिए हम सांकेतिक रूप से आज ये कहने के लिए आए हैं कि इसकी जांच सीबीआई से कराई जाए. हमें राजस्थान की सरकार पर भरोसा नहीं है. પીડિતાનો ઇલાજ જયપુરની જે કેલોન હોસ્પિટલમાં ચાલી રહ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર છે. દિલ્હીમાં ફૂટ્યો કોરોના બોમ્બ. કોરોનાએ તોડ્યો છેલ્લા 8 મહિનાનો રેકોર્ડ. દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર જોવા મળી રહ્યો છે બેકાબુ, અને તેના કારણે દિલ્હીમાં કોરોનાના આંકડાઓમાં રોજ ધરખમ વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં સંક્રમણ દર વધીને 29.21% થઈ ગયો. છેલ્લા 24 કલાકમાં 28,867 નવા દર્દીઓની ઓળખ થઈ. છેલ્લા 24 કલાકમાં 31 લોકોના મૃત્યુ થયા. 20 એપ્રિલ બાદ આ પહેલી વખત છે કે જ્યારે દિલ્હીમાં કોરોનાના દર્દીઓના નવા કેસ 28,500ને પાર ગયા. આ પહેલા ગત વર્ષે 20 એપ્રિલે 28,395 કેસ આવ્યા હતા. દિલ્હીમાં છેલ્લા 4 દિવસમાં 97 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા. કોરોનાના આંકડાઓથી દિલ્હીમાં ચિંતા વધી છે. એવામાં દિલ્હીમાં સ્વાસ્થ્ય મંત્રીને જ્યારે સવાલ પૂછાયો ત્યારે તેમનું કહેવું છે કે ટેસ્ટ વધારે થઈ રહ્યા છે, તેના કારણે વધારે કેસ સામે આવી રહ્યા છે. તેમાં ગભરાવાની જરૂર નથી. तो सबसे बड़ी चीज़ मैं बार बार बता रहा हूँ कि आपको जो हॉस्पिटल एडमिशन था ना, वो बढ़ना बंद हो गया है, स्टैग्नेंट हो गया है. अब डेली एडमिशन बढ़ नहीं रहे हैं, तो इसका मतलब सबसे बड़ा इंडिकेटर वही होता है. जो नंबर्स हैं, पॉजिटिविटी रेट है, ये तो कम ज़्यादा होता रहता है, और हॉस्पिटल नंबर्स जो हैं वो बढ़ने बंद हो गए हैं. ये बहुत बड़ा सुकून की बात है और संतोष की बात है. દિલ્હીમાં કોરોનાના 94,000થી વધુ એક્ટિવ કેસ છે. એવામાં દિલ્હી સરકારની 2 મોટી હોસ્પિટલ્સ, જીટીબી હોસ્પિટલ અને એલએનજીપી હોસ્પિટલે આગામી આદેશ સુધી રૂટીન અને વૈકલ્પિક સર્જરી પર રોક લગાવી દીધી. સરકાર કોરોનાને રોકવા માટેના શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. હોસ્પિટલ્સમાં બેડની સંખ્યા પણ સતત વધારવામાં આવી રહી છે. તો હોમ આઇસોલેશનવાળા દર્દીઓ માટે ઓનલાઈન યોગ ક્લાસીસની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ સવાલ એ છે કે દિલ્હીમાં સતત પ્રતિબંધો વધારવામાં આવી રહ્યા છે. નાઇટ કર્ફ્યુની સાથે વીકેન્ડ કર્ફ્યુ પણ લગાવાયું. ઓડ ઇવનના આધારે બજાર ખુલી રહ્યા છે. દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 33,997 થઈ ગઈ. કુલ મળીને કહીએ તો દિલ્હીમાં તમામ પ્રકારના પ્રતિબંધો લગાવાયા છે, તેમ છતાં કોરોના પર કંટ્રોલ નથી જોવા મળી રહ્યો. દેશમાં પણ કોરોનાની ગતિ ભયાનક રીતે વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 2,64,000થી વધુ કેસ નોંધાયા. કોરોનાની ત્રીજી લહેરમાં પહેલી વખત આટલા બધા લોકો કોરોનાથી સંક્રમિત થયાનો રિપોર્ટ આવ્યો, જ્યારે 315 લોકોના મૃત્યુ થયા. તો ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા દેશમાં 5,753 પર પહોંચી.
આ તરફ ગુજરાતમાં પણ કોરોના બેકાબુ છે. જો કે રાહતની વાત એ છે કે ગઈકાલ કરતાં આજે કોરોનાના કેસમાં ઘટાડો થયો. ગઈકાલ કરતાં આજે 1157 કેસ ઓછા નોંધાયા. ગુજરાતમાં આજે કોરોનાના 10,019 નવા કેસ નોંધાયા તો 2 દર્દીના મૃત્યુ થયા, જ્યારે 4,831 દર્દી સ્વસ્થ થયા. નજર કરીએ રાજ્યના 8 મહાનગરમાં નોંધાયેલા નવા કેસ પર. તો અમદાવાદમાં 3,090, સુરતમાં 2,986, વડોદરામાં 1,274, રાજકોટમાં 296, ભાવનગરમાં 225, ગાંધીનગરમાં 142, જામનગરમાં 79 અને જૂનાગઢમાં 49 કેસ નોંધાયા. તો યુએને કોરોના વાયરસને લઈને ભારત માટે ચેતવણી જાહેર કરી છે. યુએનના રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતમાં બીજી લહેર જેવી તબાહીની આશંકા છે. મૃત્યુઆંકને લઈને યુએનની રિપોર્ટ ચિંતા વધારનારી છે. યુએનની રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં ડેલ્ટાની જીવલેણ લહેરમાં ગત વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન 2,40,000 લોકોના મૃત્યુ થયા હતા. આ દ્રશ્યો કોરોના સેલ્ફ ટેસ્ટ કિટના છે. આ કિટથી તમે જાતે તમારો કોરોના ટેસ્ટ કરી શકો છો. પરંતુ મધ્યપ્રદેશ કે જ્યાં કોરોનાની ત્રીજી લહેર ઝડપથી ફેલાઈ રહી છે, ત્યાં સેલ્ફ ટેસ્ટ કિટ એક નવી જ મુસીબત બની ગઈ. મધ્યપ્રદેશના ભોપાલમાં આ કિટની ધૂમ મચી છે. લોકો આ કિટની જોરદાર ખરીદી કરી રહ્યા છે અને પોતાનો કોરોના ટેસ્ટ જાતે જ કરી રહ્યા છે. बढ़िया है, बिक भी रही है, उससे मतलब लोगों को फायदा हो रहा है, तभी दोबारा आ रहे हैं. जैसी आती है वैसी चली जाती है. कम से कम अभी फिलहाल 2 दिन में 20 तो हम बेच चुके हैं. नहीं, अभी तो सिर्फ बिक्री का है. जब सरकार के कोई आदेश आएगा कि हम उसका रिकॉर्ड रखिए तो फिर उसको रखा जाएगा. अभी तो फिलहाल अपने कहते हैं हमारे पास से सेल जारी है इसकी. સેલ્ફ ટેસ્ટ કિટથી કોરોનાનો ટેસ્ટ કરી રહેલા લોકોની કોઈ પણ પ્રકારની માહિતી ન તો દુકાનદાર પાસે છે ન તો સરકાર પાસે. આવામાં કોઈ પણ સંક્રમિત દર્દી આઇસોલેશનની જગ્યાએ બહાર ફરતા રહ્યા તો પ્રદેશમાં સંક્રમણ કેવો જોરદાર ફેલાઈ શકે છે તે જરા અંદાજ તો લગાવો. प्राइवेट टेस्टिंग की आपने बात मेरे समक्ष रखी है. मैं विभाग से बातचीत करूंगा कि जो प्राइवेट में कर रहे हैं उनको कैसे ट्रैक आउट करेंगे. મંત્રીજી લોકોને અપીલ તો કરી રહ્યા છે, પરંતુ જનતા પર તેની કેટલી અસર થઈ રહી છે તે તો આંકડાઓ સરકારને મળવા લાગશે ત્યારે જ ખબર પડશે. અને એવું ત્યારે થશે જ્યારે લોકો સેલ્ફ ટેસ્ટની કીટનું રિઝલ્ટ આરોગ્ય સેતુ એપ પર અપલોડ કરે. પરંતુ એવું નથી થઈ રહ્યું. એમપીમાં કોરોનાના વધી રહેલા કેસને જોતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપની બેઠક પણ કરવાના છે. શક્ય છે કે આ બેઠકમાં સેલ્ફ ટેસ્ટ કિટ પર પણ ચર્ચા થશે. એમપીમાં તો શિવરાજ એલર્ટ મોડમાં છે, પરંતુ બિહારમાં ખુદ મુખ્યમંત્રી નીતિશ કુમાર ત્રીજી લહેરની ચપેટમાં આવી ચૂક્યા. નીતિશ કુમાર કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે અને તેઓ જલ્દી સાજા થાય તે માટે જેડીયુ કાર્યકરો સતત યજ્ઞ અને હવન કરી રહ્યા છે. જ્યાં સુધી નીતિશ કુમારનો કોરોના રિપોર્ટ નેગેટિવ ના આવે ત્યાં સુધી યજ્ઞ અને હવન યથાવત રહેશે. बिहार के विकास पुरुष मुख्यमंत्री माननीय नीतीश कुमार जी जो बिहार को राजधानी की तरह चमकाने का काम करने का काम किए हैं और इनको कोरोना हो गया है. हम लोग ईश्वर से प्रार्थना, अग्नि देवता से प्रार्थना कर रहे हैं, जब तक उनका रिपोर्ट निगेटिव नहीं आएगा तब तक हम लोग जग करते रहेंगे, हवन करते रहेंगे. નીતિશ કુમાર છેલ્લા 4 દિવસથી કોરોનાથી સંક્રમિત છે. હાલ તો તેમની તબિયત સ્થિર છે અને તેઓ આઇસોલેશનમાં છે. આજથી પ્રયાગરાજમાં માઘ મેળાનો પ્રારંભ થઈ ગયો છે. 47 દિવસ સુધી ચાલનાર આ મેળાના આયોજન દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગામાં ડૂબકી લગાવશે. લાખોની ભીડના હિસાબથી તૈયારીઓ પણ મોટા પાયે કરાઈ. પરંતુ કોરોના મહામારીની ત્રીજી લહેરની વચ્ચે યોજાઈ રહેલા આ મેળા પર સવાલો ઊભા થઈ રહ્યા છે. અને આવું એટલા માટે કેમ કે માઘ મેળામાં કોરોના વાયરસે એન્ટ્રી મારી. ફક્ત માઘ મેળામાં જ 38 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા. માઘ મેળામાં અત્યાર સુધી પોઝિટિવ થનાર લોકોની સંખ્યા 51 થઈ ગઈ છે. તો સમગ્ર પ્રયાગરાજ જિલ્લામાં 379 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કોરોનાના બોમ્બ ફૂટ્યો હોવા છતાં માઘ મેળામાં હાલત એની એ જ છે. સરકાર દાવા તો મોટા કરી રહી છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ જોતા બેદરકારી જોવા મળી રહી છે. मेले में अभी श्रद्धालुओं का आना शुरू नहीं हुआ है. पूरी उम्मीद है कि कल 14 जनवरी को मकर संक्रांति पर कई लाख लोग यहाँ आस्था की डुबकी लगाने के लिए पहुंच सकते हैं. આજથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સંગમ સ્નાન કરશે. માઘ મેળો આજથી શરૂ થઈને આગામી 47 દિવસ સુધી ચાલશે.
સોમવાર એટલે કે 17મી જાન્યુઆરીથી પોષી પૂનમની શરૂઆત થાય છે। 1 લાખથી વધુ સંતો મહાત્માઓ અહીં કલ્પવાસ કરશે। માઘ મેળાને ભવ્ય બનાવવા માટે સરકારે તૈયારીઓ તો જોરદાર કરી છે। 2.5 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડીને 2 ડઝનથી વધારે હિંચકા અને પ્રદર્શનોનું પણ આયોજન કરાયું। मौजूद हैं माघ मेला क्षेत्र के परेड ग्राउंड पर, जहां आप देख सकते हैं कि एक बड़ा प्रदर्शनी लगाए जाने की तैयार है। 1, 2, 3, 4, 5, 7 ऐसे 10, 20 नहीं बल्कि 2 दर्जन से ज्यादा झूले यहां पर लगाए जाने की तैयारी है। 1 से 2 दिनों के अंदर आस्था के इस मेले में झूले लग जाएंगे। यहां पर हजारों लोगों की भीड़ इकट्ठा होगी, मनोरंजन होगा, तमाशा होगा। और जो जानकारी हमें मिली है कि इन झूलों के टेंडर के लिए माघ मेला प्रशासन को 1 करोड़ 81 लाख रुपए मिले हैं। પરંતુ કોરોનાના કારણે આ બધી જ માહિતીઓ ચિંતા વધારનારી છે। જો કે પ્રશાસન તરફથી કોરોનાના નિયમોના પાલન અંગે મોટા દાવા કરવામાં આવી રહ્યા છે। लगातार रोज जांचें हो रही हैं। जैसे लोग आते जा रहे हैं, जितने कर्मचारी बाहर से आ रहे हैं, उन सबों की जांच करके ही उनको काम पे लगाया जा रहा है, जिसकी वजह से पॉजिटिव निकल के आ रहे हैं। और यही पहला कदम है कि मेले के अंदर कोविड ना फैलने पाए। इसमें हमारे 16 एंट्री पॉइंट्स बने। हर एंट्री पॉइंट पर 5-5 कर्मी लगेंगे, जिसमें 2 स्वास्थ्य कर्मी हैं और 3 अन्य कर्मी हैं। इन लोगों के पास थर्मल स्कैनर्स होंगे और जो हमारी थर्मल कैमरास भी हैं। वहीं पर अगर कोई भी सिम्टोमेटिक या लक्षण युक्त मिलता है कोई शरणार्थी, तो वहीं पर उनका एंटीजन टेस्ट तुरंत किया जाएगा। તમામ દાવાઓ બાદ હજી પણ એ સવાલો જ ઊભા છે કે મહામારી વચ્ચે માઘ મેળો કેમ? શું માઘ મેળો જીવથી વધારે જરૂરી છે? કોરોના વિસ્ફોટ બાદ શું મેળાથી મુસીબત નહીં વધે? એવામાં હવે સૌની નજર હાઈકોર્ટના ચુકાદા પર મંડરાયેલી છે। હાઈકોર્ટમાં માઘ મેળાને રોકવા માટે એક અરજી કરવામાં આવી, પરંતુ હાઈકોર્ટે તરત સુનાવણીનો ઇનકાર કર્યો છે। હવે હાઈકોર્ટ આ કેસને રેગ્યુલર કેસ માનીને જ સુનાવણી કરશે। આશા છે કે સોમવારે આ કેસની સુનાવણી થાય। પશ્ચિમ બંગાળના સાઉથ 24 પરગણા જિલ્લાના ગંગાસાગરમાં પણ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે। મકર સંક્રાંતિના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગાસાગરમાં ડૂબકી લગાવી રહ્યા છે। આ પહેલા કોલકાતા હાઈકોર્ટે કાલે ગંગાસાગર મેળાને લઈને કેટલાક કડક નિયમોનો આદેશ જાહેર કર્યો હતો। વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેમને જ મળે મેળામાં પ્રવેશ। 72 કલાકનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ હશે તો જ પ્રવેશ મળશે। હાઈકોર્ટના આદેશનું સમગ્ર રીતે પાલન થાય તે માટે મમતા સરકારના મંત્રી પણ મેળામાં સતર્ક જોવા મળ્યા। મમતા સરકારના મંત્રી શશી પાંજાએ કહ્યું કે ગંગાસાગર મેળામાં અનેક નવા પ્રયાસો અને પહેલ કરવામાં આવી છે। કોરોનાને જોતા ડિજિટલ ગંગાસાગર મેળાને વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યો છે। सागर मेला में कम लोग दिखेंगे, कम श्रद्धालु दिखेंगे और एक तरह से अच्छा है उनके लिए भी, और जो पीछे रह गए हैं उनके लिए ई दर्शन और ई पूजा उपलब्ध है और ई स्नान, ये गंगा का जो पानी है वो पहुंच जाएगा उनको उनके ऑर्डर पे। हम लोग यही कहेंगे तो कि जो आए हैं या आ रहे हैं, अब तो सभी आ चुके हैं, उनकी जो है हर तरीके से मेडिकल स्क्रीनिंग गई है। શશી પાંજાએ જણાવ્યું કે કાલ સુધી 13 એન્ટ્રી પોઈન્ટ પર ગંગાસાગર આવનારા 3.2 લાખ તીર્થયાત્રીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું। ડિજિટલ માધ્યમોથી અંદાજે 1 કરોડ લોકોને ઈ દર્શન કરાયા। અંદાજે 1,07,400 લોકોને ઈ સ્નાન કિટ મોકલવામાં આવી। એટલે કે ગંગાસાગર મેળામાં કોરોનાને લઈને સાવચેતી રાખવામાં આવી રહી છે। પ્રશાસન તમામ પ્રયાસો કરી રહ્યું છે કે જેના થકી કોરોના સંક્રમણને રોકી શકાય, પરંતુ લોકો અહીંયા પણ બેદરકાર જોવા મળ્યા। फोटो लेकिन बार बार बोल रहे हैं कि कोरोना हो रहा है। कोरोना से डर नहीं है? क्यों? આ સાથે પ્રશાસને 4 આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કર્યા છે। સાથે જ કોઈ પણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે 5 સેફ હાઉસ, 3 વોરંટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખી। જો કે આપની ચેનલની મેળા પર રોક લગાવવાની અપીલની અસર કેટલાક રાજ્યોમાં જરૂર જોવા મળી। એમપીમાં શિવરાજ સરકારે મકર સંક્રાંતિના સાર્વજનિક સ્નાન પર પ્રતિબંધ લગાવ્યો। હરિદ્વારમાં પણ સીએમ પુષ્કર ધામીએ સાર્વજનિક સ્નાન પર રોક લગાવી। ગુજરાતમાં ધાબા પર ડીજે અને સાર્વજનિક સ્થાનો પર લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવાયો છે। અસમમાં બિહુ ઉત્સવ પર રોક લગાવાઈ છે। ઓડિશામાં પણ મકર સંક્રાંતિ અને પોંગલને લઈને સમગ્ર રાજ્યમાં ભીડ ભેગી કરવા પર પ્રતિબંધ લગાવાયો।
ઉત્તરાયણ પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરમાં હર્ષોલ્લાસ સાથે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી. નાના બાળકોથી માંડીને યુવાનો અને વૃદ્ધોએ પણ ધાબા પર ઉત્સાહભેર પતંગોત્સવની મજા માણી. વહેલી સવારથી જ લોકોએ પતંગ ઉડાવવાનું શરૂ કર્યું હતું. મોટાભાગના લોકો સવારથી ધાબા પર નજરે પડ્યા. રંગબેરંગી પતંગો અને બલૂનો આકાશમાં છવાઈ ગયા. કોરોના મહામારીના સરકારી નિયંત્રણો વચ્ચે પણ પતંગ ઉડાવવાની મજા માણી. લાઉડસ્પીકર ધાબા પર હોય કે ના હોય, પણ લોકોએ પતંગ ઉડાવવાની મજા માણી. પવનની ગતિ સારી હોવાથી પતંગ રસિકોમાં ખુશી છવાઈ ગઈ. સામાન્ય રીતે ઉત્તરાયણના પર્વમાં ડીજેના તાલે ઝૂમી પતંગોના પેચ લડાવતા શહેરીજનો આ વખતે મોબાઈલમાં ગીત વગાડીને સંતોષ માનવો પડ્યો. ટોપ 10માં અત્યારે બસ આટલું જ. પરંતુ જો આપ સોશિયલ મીડિયા સાઇટ કુનો ઉપયોગ કરો છો તો કુ પર એબીપી અસ્મિતાના હેન્ડલને ફોલો કરો અને આપનો અભિપ્રાય એબીપી અસ્મિતાના હેન્ડલ પર ટેગ કરો.